જો આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી આપણી શાળા વીર શહીદ સુનિલકુમાર પટેલ પ્રાથમિક શાળા બલુપુરા ખાતે દર વર્ષે આપણે કરીએ છીએ। આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। વિશ્વ ચકલી દિવસની શરૂઆત 2010 ની અંદર ફ્રાન્સની અંદર ઇકો ફાઉન્ડેશન સંસ્થા, વિશ્વના અન્ય સંગઠનો અને ભારત દેશની અંદર આવેલ ફાઉન્ડેશન દ્વારા આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે આપણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવાનું મુખ્ય કારણ એ છે કે પહેલા સમયની અંદર ચકલીઓના મોટા મોટા ઝુંડ, ઘણી બધી ચકલીઓના ટોળા આપણે જોવા મળતા હતા। સમય જતાં આપણા મોબાઈલ આવ્યા, ટીવી આવ્યા, ટાવર આવ્યા અને જેના રેડિયેશનના કારણે ચકલીઓના આપણા ધારણા કરતાં વધારે મૃત્યુ થયા અને જેના કારણે ચકલીઓનું જે અસ્તિત્વ છે દિવસે દિવસે ઓછું થયું। ચકલીઓ હવે ઘણી જગ્યાએ તો જોવા પણ મળતી નથી। તો આ ચકલીઓને બચાવવા માટે આ બધા સંગઠનો ભેગા થઈ અને પર્યાવરણ પ્રેમીઓ ભેગા થઈ અને વિશ્વ ચકલી દિવસ ઉજવવાનું નક્કી કરી અને ચકલીઓને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા। આ ચકલીઓને બચાવવા માટે આ દિવસે પર્યાવરણ પ્રેમીઓ માળાઓનું વિતરણ કરે છે, ચકલીઓને પીવા માટેના કુંડાઓનું પણ વિતરણ કરે છે અને ચકલીઓને એમને વાતાવરણ અનુકૂળ મળી રહે એવા અલગ પ્રકારના વિવિધ એમને અનુકૂળ આવે એવી જરૂરિયાતો એ ઊભી કરવા માટે પર્યાવરણ પ્રેમીઓ લાગી ગયા છે અને એમના ઘણા બધા પ્રયત્નોને કારણે ફરીથી ચકલીઓનું અસ્તિત્વ હવે ધીરે ધીરે આપણને જોવા મળી રહ્યું છે। તો આજના દિવસે આપણે બધાને એક જ સંદેશો આપીએ કે ચકલીઓ આપણે બચાવીએ અને આપણી આસપાસ રહેતા તમામ માણસો જો ચકલીઓને બચાવશે તો ફરીથી ચકલીઓ એ વિશ્વની અંદર અને દુનિયાની અંદર અને આપણા ઘરની આસપાસ આપણને જોવા મળશે। તો આ દિવસે બીજું કંઈ ના કરીએ, ચકલીઓ માટે આપણો માળો બનાવીએ, ચકલીઓને પીવાના માટેની પાણીની વ્યવસ્થા કરીએ, એમને અનાજ આપીએ તો આ ચકલીઓ બચી શકે છે। ઘણા બધા વ્યક્તિઓ એક બીજું ખોટું કામ કરી રહ્યા છે કે પક્ષીઓને તૈયાર ફૂડ આપે છે, તૈયાર ખોરાક આપે છે, પડીકાઓમાંથી તોડીને ગાંઠિયા, બરાબર, બિસ્કિટ, આવું અલગ અલગ વસ્તુઓ તૈયારથી આવે છે, એ વસ્તુઓ પક્ષીઓને આપવામાં આવે છે, પ્રાણીઓને પણ આપવામાં આવે છે। તો ખરેખર એ આપણે પુણ્ય નહીં પણ પાપ કરી રહ્યા છીએ। તો આજના દિવસે સંદેશો આપીએ છીએ કે જો તમારા પક્ષીઓ અને પ્રાણીઓને આપવું હોય તો અનાજ આપશો। શું આપીશું? અનાજ આપીશું, પણ ક્યારે તૈયાર પેકેટ આપીશું નહીં। તૈયાર પેકેટ આપવાથી એ પક્ષીઓ અને પ્રાણીઓ જે હોય એમના ઉપર એમના પાંખો હોય છે એ પાંખો ગળી જાય છે, બરાબર, અને કૂતરાઓ જે હોય છે એમને પણ તમે જોયું હશે કે એમના ઉપરના વાળ બધા ખરી જાય છે અને એ મૃત્યુને પામે છે। એટલે આપણા આ દિવસે કોઈ પણ દિવસે આવા પક્ષીઓ અને પ્રાણીઓને તૈયાર ખોરાક આપણે આપીશું નહીં, બરાબર। આ દિવસે રમેશદેવ પારેખ જે છે, જે કવિ જે છે, એ મહાન કવિ, એ અમને સરસ મજાનું આપણને કહ્યું છે કે રમેશ પારેખ કે ભાઈ આપણે ચકલીઓને પાડવા માટે શું કરવાનું? કે ઘણા બધા મોટા વ્યક્તિઓ હોય, રાજા જેવા વ્યક્તિ હોય, તો એવું કહે છે ભાઈ તમારા ઘરે ભલે મહેલ હોય, તમારા ઘરે મહેલ હોય, ફરવા માટે સરસ મજાની મોટી મોટી ગાડીઓ હોય, પણ મારા આંગણે અથવા મારા ફળીએ ચકલી બેસે એ મારો વૈભવ છે, મને ખૂબ આનંદ થાય। તો આપણા ઘરેની આસપાસ પણ જો કોઈ ચકલી બેસે, પક્ષીઓ બેસે તો આપણને આનંદ થાય છે। તો આપણે બધા સાથે મળી અને આજે પ્રકૃતિને બચાવીએ, દુનિયાને બચાવીએ। ચકલી બચશે તો આપણે પણ બચી શકીશું, કારણ કે ચકલીઓ ઘણા બધા કીટકોને, નાના નાના જીવજંતુઓને ખાતી હોય છે અને જે કીટકો આપણા ખેડૂતોને ખૂબ નુકસાન કરતા હોય છે, તો ખેડૂતોનો પણ મિત્ર આપણે ચકલીને કહી શકીએ। તો આજના દિવસે ચકલીને બચાવવા માટેના આપણે પ્રયત્ન કરીશું। સતીશભાઈ છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે હું તમને ચકલી વિશે કહીશ। ચકલી એ ઘર આંગણાનું સુંદર પક્ષી છે। ચકલી આખા વિશ્વમાં જોવા મળે છે। ચકલી કાળા અને કાળા ચિત્રા રંગની હોય છે। ચકલીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે। ચકલી દાણા અને જીવડા ખાય છે। ચકલી સામાન્ય રીતે ચીચી અવાજ કરે છે। ચકલી મને ગમે છે। 20 માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસ તરીકે માનવામાં આવે છે। ચકલી એક નાનું અને સુંદર પક્ષી છે। ચકલીના બચ્ચા રૂપાળા લાગે છે। ચકલી ખૂબ જ નાનું પક્ષી છે। તેના સરેરાશ લંબાઈ 6 સેમી અને 24 થી 40 ગ્રામ વજન છે। ચકલી સામાન્ય રીતે કલાકથી 38 કિમીની ઝડપે ઉડે છે। મુશ્કેલીના સમયે ચકલી કલાકથી 50 કિમીની ઝડપે ઉડી શકે છે। ચકલી સામાન્ય રીતે ટોળામાં જોવા મળે છે। માદા ચકલી દર વર્ષે 3 થી 5 ઈંડા આપે છે અને 12 થી 15 દિવસ પછી ઈંડામાંથી એક ચકલી જન્મ લે છે। ચકલીની પાંખો ભૂરી, કાળી અને સફેદ રંગની હોય છે। સામાન્ય રીતે માદા ચકલી નર ચકલીથી નાની હોય છે। ચકલીને 2 આંખો, એક નાની ચાંચ અને 2 નાના પગ હોય છે। ચકલી પોતાનો માળો ઝાડ, બારી, મોટી બિલ્ડિંગ કે પુલની નીચે બનાવે છે। અસ્તુ જય દેવો।
ગણપતભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. હું આજે ચકલી વિશે ગાઈશ. ચકલી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો આપીશ તને. સુવાને ખાટલો આપીશ તને. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? તોડવાને પીછા આપીશ તને. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? પછી હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે ચકલી દિવસ વિશે બોલીશ. ચકલી એ નાનકડી પંખીની છે. તેને નાની બબુડી આંખો અને નાની ચાંચ હોય છે. તેને 2 પગ હોય છે. બાબરા ચિત્રા રંગનું આ પંખી ઘર આંગણાનું પંખી છે. ફર કરતી ઉડતી ચકલી ઘાસના તણખલા ચશ્મા લાવે છે અને માળો બનાવે છે. ચકલી ચીચી બોલે છે. માદાને ચકલી અને નરને ચકલો કહે છે. લોકો લાડોમાં ચકલીને ચકલી કહે છે અને ચકલાને ચકો કહે છે. બાળકોને ચકો અને ચકલીની વાર્તા ગમે છે. અત્યારે ચકલીઓ ઓછી જોવા મળે છે. બાળકોને ચકલી ખૂબ જ ગમે છે. આજે અમારી નિશાળમાં મુકેશ તરફથી શાળામાં માળા વિતરણ કરવામાં આવ્યા હતા. એ માળા અમે ઘરે જઈને લગાવીશું અને તેમાં અનાજ નાખીશું અને ચકલીઓને બચાવીશું. અસ્તુ જય હિન્દ. તરફથી અમને માળા આપવામાં આવે છે. અમે આ માળા ઘરે લગાવીશું.